ગેસના કારણે આજુબાજુ વિસ્તારના લોકોના શ્વાસો રૂંધાતા હતા, બળતરાઓ થતી હતી. એવા લોકોની રજૂઆતોને લઈને એ લોકો ત્યાં ગયા અને ગેટ પર રહીને એમણે માત્ર એટલું કીધું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે કે આવી કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને. જે પ્રકારે 2021માં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે. જ્યારે પણ કોઈ મરી જાય છે એને માત્ર 3 લાખ 3.5 લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે. ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા. એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું. એકબીજા સાથે એ સમજાવટમાં કે કંઈ પણ ત્યાં ઉપસ્થિત થયું અને પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કરી. એમાં ઘણા લોકોને ઈજાઓ થઈ છે, ઘણા રસ્તે ચાલનારા લોકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્રોએ અમને કીધું. ત્યારે આ ઘોગંબા તાલુકામાં શાંતિ જળવાઈ રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું છે. ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈ પણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે. સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે, આ વિસ્તાર એ પેશા એક્ટ અંતર્ગત શેડ્યુલ 5 એરિયામાં આવનારો વિસ્તાર છે. ત્યારે અહીંયા કંપની જે તે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ, ગ્રીન ટ્રિબ્યુનલના સમયાંતરે લોકોને રિન્યુ કરવામાં આવે છે કે કેમ, એવા અનેક પ્રશ્નો છે. ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માંગણી અહીંયા કરી છે. કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ યુક્ત અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે, અહીંનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહેલું છે. આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાળાના જળ છે એ પ્રદૂષિત થઈ રહેલા છે. ત્યારે આ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરાવવામાં આવે. સેફ્ટી ઇન્સ્પેક્ટરો, જીપીસીબીના ઇન્સ્પેક્ટરો, ગ્રીન ટ્રિબ્યુનલના ઇન્સ્પેક્ટરો, તમામ લોકો અહીંયા તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરીને આને બંધ કરાવવામાં આવે એવી મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે. સાથે સાથે અમને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે કેટલા લોકો ત્યાં માત્ર જોવા માટે ગયા હતા. કેટલાક યુવાનો તો એવા છે કે જે ભણે છે, એમને ખબર પડી તો શું થયું છે, કેટલાક રસ્તે આવતા જતા ઊભા રહીને જોતા હતા. એવા લોકોના પણ નામ પોલીસ દ્વારા નાખી દેવામાં આવ્યા છે. ત્યારે અમે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, અમે સંવિધાનમાં માનનારા લોકો છે, કાયદો અને વ્યવસ્થામાં માનનારા લોકો છે અને અમે પોલીસ અધિકારી